નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણું વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જુલાઈ 2025 એક્ઝામિનેશન ક્વેશ્ચન પેપર આંકડાશાસ્ત્ર. ઓકે, આ સબ્જેક્ટનું નામ છે અને સબ્જેક્ટ કોડ છે ECOM-309. આ છે TYBAનો ક્વેશ્ચન પેપર. જો મિત્રો, તમને બધાને અત્યારે ખ્યાલ છે કે જુલાઈ 2025 સેશન્સની એક્ઝામ ચાલે છે, બરાબર ને? અને એક્ઝામિનેશન જે અત્યારે ચાલતી હતી એની અંદર આપણે તમને ઘણા વિડીયોઝની અંદર આપણે રિક્વેસ્ટ કરેલી કે અત્યારે જે એક્ઝામ તમારી થશે, ઓકે, જો તમે અત્યારે એક્ઝામ આપતા હો તો તમે અત્યારે જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ પછી તમારી પાસે જે ક્વેશ્ચન પેપર આવે તો તમારા ક્વેશ્ચન પેપર તમારું બધું પત્યા પછી જ્યારે તમે ઘરે આવી જાઓ, ઓકે, બધું થઈ ગયા પછી જ્યારે તમે ઘરે આવી જાઓ તો જસ્ટ એક ફોટો પાડીને એક ઈમેલ કરી દેજો મને. ઓકે, એ જે ક્વેશ્ચન પેપર છે એનો ફોટો પાડીને ઈમેલ કરી દેજો. મારી ઈમેલ આઈડી છે bvp566@gmail.com અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બી સેમ ઈમેલ આઈડી આપી દીધી છે. તો તમે જ્યારે મને ઈમેલ કરી દેશો તો એના થ્રુ આપણે શું કરીશું કે એક વિડીયો બનાવીને આપણી ચેનલની પ્લેલિસ્ટ BOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની અંદર મૂકી દઈશું. ઓકે, આપણે જે ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ છે એની અંદર એક પ્લેલિસ્ટ છે એની અંદર આપણે મૂકી દઈશું. એટલે જે ફ્યુચરમાં આવનારા વિદ્યાર્થીઓ છે, ઓકે, જેમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોતા હશે તો એમને એઝ અ રેફરન્સ માટે આ વિડીયોઝ કામ લાગશે. આ ક્વેશ્ચન પેપર એમને આ વિડીયોઝના માધ્યમ થ્રુ મળતા રહેશે. ઓકે, આ એક તમારો જે સપોર્ટ રહેશે મિત્રો, આ ફ્યુચરમાં આવનારા વિદ્યાર્થીઓને ઘણા હેલ્પફુલ થશે, ઘણી હેલ્પ એમના માટે થઈ જશે. ઓકે, તો એ જ રિક્વેસ્ટના બેઝ પર આપણી પાસે આજે આ આંકડાશાસ્ત્ર એટલે કે ECOM-309 આ સબ્જેક્ટ કોડનો ક્વેશ્ચન પેપર રિસીવ થઈ ગયો છે. તો એ આપણે જઈશું, જે ફોટોઝ આપણી પાસે આવેલા છે ક્વેશ્ચન પેપરના એ આપણે જોઈ લઈશું અને આપણી ચેનલની પ્લેલિસ્ટની અંદર મૂકી દઈશું. એટલે ફ્યુચરમાં વિદ્યાર્થીઓને રેફરન્સ માટે કામ લાગશે. ઓકે, વિડીયો શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, અને બીજું કે જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે એ જ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. તો ચાલો હવે ડાયરેક્ટલી જઈશું આપણે ક્વેશ્ચન પેપર ઉપર, ત્યાંથી બધી વસ્તુઓ સમજી લઈશું. ચાલો, જો મિત્રો, તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જુલાઈ 2025 ટર્મ એક્ઝામિનેશન TYBAનો આ ક્વેશ્ચન પેપર છે. સબ્જેક્ટનું નામ છે ECOM-309. સબ્જેક્ટનું કોડ હતો અને નામ છે આંકડાશાસ્ત્ર. 30 ઓગસ્ટના દિવસે આ પેપર લેવાયેલો છે. 2 કલાક અને 15 મિનિટ જેટલો ટાઈમ તમને આના માટે મળે છે. 70 માર્કનો આ પેપર છે. ઓકે, તો જો મિત્રો, આપણો આ મેઇન એજન્ડા શું છે આ વિડીયોઝ બનાવવાનો, કે જો તમે આ વિડીયોઝ જોશો ને તો તમને એક વસ્તુનો ક્લેરિટી આવી જશે કે પેપરની પેટર્ન કઈ રીતે ચાલે છે, પેપર કઈ રીતે પૂછાય છે, સિંગલ લાઇનવાળા પ્રશ્ન પૂછાય છે, MCQ ટાઈપના પ્રશ્ન પૂછાય છે કે સવિસ્તર ઉત્તર લોકો આ રીતના પ્રશ્ન પૂછાય છે. તો એનાથી તમને એક પેપરની પેટર્ન, જેને કહેવાય છે બ્લુ પ્રિન્ટ, ક્લિયર થઈ જશે. ઓકે, તમે જો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરશો તમને ક્વેશ્ચન્સ કઈ રીતે આવે છે એનો ઓટોમેટિકલી માર્ગ મળશે, એક ડિરેક્શન ઓટોમેટિકલી મળશે. એ જ આપણો મેઇન એજન્ડા છે. જ્યારે તમે કોઈ બી એક્ઝામની તૈયારી કરો છો, એ BOUની એક્ઝામ હોય કે કોઈ બી યુનિવર્સિટીની એક્ઝામ હોય અથવા તો ગવર્મેન્ટ એક્ઝામ હોય, જ્યારે તમે તૈયારી કરો છો તમારે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. ઓકે, અત્યારે પણ તમે BOUમાં જો એક્ઝામ આપતા હોય તો તમને આ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર ખૂબ જ કામ લાગશે. ઓકે, આજે અત્યારે જે ક્વેશ્ચન પેપર આવેલા છે એ અત્યારે આજે જુલાઈ 2025 સેશનની એક્ઝામ થઈ ગઈ છે એના છે. એટલે ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓને એક્ઝામ આપ્યું છે, જેમ કે ડિસેમ્બર 2025 સેશન્સની એક્ઝામ આપ્યું, જાન્યુઆરી 2026 સેશન્સની અથવા તો જુલાઈ 2026 સેશન્સની, તો ત્યારે આ લોકોને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર તરીકે આ જુલાઈ 2025 સેશન્સના ક્વેશ્ચન પેપર્સ કામ લાગશે. તમે જોઈ શકો છો. જો મિત્રો, આમાં જેમ દરેક ક્વેશ્ચન પેપરમાં આપણે જોયું કે દરેક પ્રશ્નમાં એટલે કે 2 પ્રશ્નો આપેલા છે, એમાંથી ગમે તે એક તમારે સિલેક્ટ કરીને લખવાનો છે, એવી 14 માર્ક્સ માટે. જેમ કે પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો, એનામાં 2 પ્રશ્નો આપેલા છે. આ એક પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન છે, આ 14 માર્ક્સ માટે. એટલે બેમાંથી કોઈ બી એક તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 2માં પણ તમે જોઈએ તો આમાં બી 2 પ્રશ્નો છે, એમાં બી તમારે ગમે એક તે સિલેક્ટ કરીને લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 3માં તમે જુઓ તો 3માં બી તમને 2 મળશે. આ એક પ્રશ્ન છે અને હા અથવા આમાં એક બીજો પ્રશ્ન આપેલો છે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પ્રશ્ન નંબર 4માં તમને શું પૂછવામાં આવેલું છે તો કે નીચેના જવાબ આપો કોઈ પણ 7. જુઓ મિત્રો, હવે આ અલગ ટાઈપનો એક પ્રશ્ન પૂછી લીધો છે કે ભાઈ તમારે કોઈ પણ 7ના જવાબ આપવાના છે, એટલે કે દરેક પ્રશ્ન તમારે 2 માર્ક્સનો છે. ઓકે, તો અત્યારે આ તમને પેપરની પેટર્ન તમે આમાં જોઈ શકો છો કઈ રીતે પૂછાયેલી છે. તો જેમ કે કોઈ બી તમારે 10માંથી 7 સિલેક્ટ કરવાના છે અને દરેકના 2 ગુણ રહેશે, તો એ રીતે તમારે આ 14 માર્ક્સ થશે. અને ટૂંક નોંધ લખો જે છે 5 પૂછાયેલી છે, એમાંથી ગમે તે 2 તમારે સિલેક્ટ કરીને લખવાની રહેશે. ઓકે, ટૂંક નોંધ લખોમાં
5 પૂછાયેલી છે એમાંથી તમારે ગમે તે પેજ સિલેક્ટ કરી દેવાની અને એ તમારે લખવાની, એટલે 7-7 માર્ક એટલે કે 14 માર્કનું પેપર થઈ જશે. 14 માર્કનો ક્વેશ્ચન થઈ જશે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જસ્ટ એક ફોટો પાડી લો આનો, જો તમને રેફરન્સ માટે જોતું હોય. ઓકે, આનો ફોટો પાડી લો એટલે તમને ફ્યુચરમાં કામ લાગશે. ઓકે, યો ઓકે, ઠીક છે. તો આ જ રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો. અત્યારે જે તમારી એક્ઝામ, જો બી ક્વેશ્ચન પેપરની એક્ઝામ થાય છે, એના ક્વેશ્ચન કોઈ બી સબ્જેક્ટની એક્ઝામ છે, તેના તમારું બધું એક્ઝામ પત્યા પછી જ્યારે તમે ઘરે આવી જાઓ તો ફોટો પાડીને જસ્ટ ઈમેલ કરી દેજો. ઈમેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. ઓકે, ઈમેલ પર ફોટો એક મોકલી દેજો, એટલે આપણે એના પર વિડીયો બ્રાન્ડ મૂકી દઈશું, એટલે ફ્યુચરમાં વિદ્યાર્થીઓ માટે રેફરન્સ માટે કામ લાગશે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.